નમસ્કાર દર્શક મિત્રો, પેપર લીકનો મુદ્દો હવે વડાપ્રધાન આવાસ સુધી પહોંચી ગયો છે અને હવે અમે આવું એટલે કહી રહ્યા છીએ કેમ કે આજે કોંગ્રેસના જે લોકસભામાં વિરોધ પક્ષના નેતા છે રાહુલ ગાંધી, તેમના નેતૃત્વમાં કોંગ્રેસના કાર્યકરોએ પીએમ આવાસ સુધી કૂચ કરી હતી અને ત્યારબાદ રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓ પીએમ આવાસની બહાર ધરણા પર બેસી ગયા હતા અને આ પછી પોલીસ દ્વારા તેમની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી છે। તો આજે કોંગ્રેસ દ્વારા પીએમ આવાસની બહાર જે વિરોધ કરવામાં આવ્યો છે તેમાંથી કેટલીક એવી તસવીરો સામે આવી છે કે જેની આજે આપણે વાત કરવી જોઈએ। સૌપ્રથમ દર્શક મિત્રો, આ તમે તસવીર જોઈ રહ્યા છો રાહુલ ગાંધીની છે કે જ્યારે તેઓ પીએમ આવાસની બહાર ધરણા પર બેસી ગયા હતા, જેમાં પ્રિયંકા ગાંધી પણ છે, આ ઉપરાંત રણદીપ સુરજેવાલા છે, કેસી વેણુગોપાલ છે અને કોંગ્રેસના અન્ય નેતાઓ છે, મલ્લિકાર્જુન ખડગે પણ છે। કોંગ્રેસ દ્વારા જ્યારે આ ધરણા એમના દ્વારા કરવામાં આવતા હતા ત્યારે એક નારેબાજી એ કરવામાં આવતી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજીનામું આપી દે અને સાથે જે શિક્ષણ મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન, તેઓ પણ રાજીનામું આપી દે। અને આ પછી રાહુલ ગાંધીની મુલાકાત થાય છે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ સાથે। જીતેન્દ્ર સિંહને તેઓ પોતાની એક 5 માંગ છે તેઓ સોંપે છે। આ 5 માંગમાં એવું છે કે શિક્ષણ મંત્રી રાજીનામું આપી દે, બીજી માંગ છે કે ગૃહમંત્રી અમિત શાહ સંસદના બંને ગૃહોમાં પોતાનું નિવેદન આપે, ત્રીજી માંગણી એવી છે કે આ સમગ્ર મામલે જે પેપર લીકનો મુદ્દો છે અને જે શિક્ષણ વ્યવસ્થામાં જે ભ્રષ્ટાચારના જે તમામ મુદ્દાઓ છે તેને લઈને સંસદમાં ચર્ચા કરવામાં આવે, ચોથી માંગણી એ છે કે વિદ્યાર્થીઓને સાંભળવામાં આવે અને પાંચમી માંગણી એવી હતી કે ગઈકાલે જે પ્રદર્શન વખતે જે વિદ્યાર્થીઓ અને જે પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું છે તેની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે। જો કે આ ધરણા પછી રાહુલ ગાંધી દ્વારા જ્યારે આ 5 માંગણી સોંપવામાં આવી તે પછી પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારબાદ આપણે તે પછીની તસવીર જોઈએ તો રાહુલ ગાંધીને 12 જેટલા પોલીસ કર્મીઓએ તેમની ટીંગાટોળી કરીને અટકાયત કરી છે અને અટકાયત કરીને તેમને ત્યાંથી હટાવી દેવામાં આવે છે। એક આ તસવીર ખૂબ જ ચર્ચાઓમાં રહી છે। રાહુલ ગાંધી ત્યાંથી જવા નહોતા માંગતા કેમ કે ત્યાં પીએમ આવાસની બહાર રેપિડ એક્શન ફોર્સનો જે કાફલો છે અને સાથે જે દિલ્હી પોલીસનો કાફલો છે તે પણ ખૂબ મોટી સંખ્યામાં ખડકી દેવામાં આવ્યો હતો અને આ પછી રાહુલ ગાંધીને ટીંગાટોળી કરીને લઈ જવામાં આવ્યા છે। આમ આ તસવીરો દેશભરમાં આજે ખૂબ જ ચર્ચામાં રહી છે। ત્યાં જે સમાજવાદી પાર્ટીના જે મુખ્ય છે અખિલેશ યાદવ, ત્યાં પણ તેઓ હાજર હતા, તેમની પણ ટીંગાટોળી કરીને તેમને પણ હવે ડિટેન કરી લેવામાં આવ્યા છે અને આ પછી તેમને પણ ત્યાંથી હટાવી દેવામાં આવ્યા છે। વાત કરીએ સરકારની, તો સરકાર તરફથી જીતેન્દ્ર સિંહ દ્વારા એક પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરવામાં આવી છે અને તેમના દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આ જેટલા પણ નેતાઓ છે તે તમામ નેતાઓ અકબર રોડ જે છે નવી દિલ્હીમાં ત્યાં તેઓ ધરણા પર બેસી ગયા હતા અને ત્યાં રાહુલ ગાંધીની જે માંગણીઓ હતી તેને લઈને તેને પૂરી કરવા માટે તેમને આશ્વાસન આપ્યું હોવા છતાં તેઓ ધરણા પૂરા કરવા તૈયાર નહોતા અને તે પછી પીએમ આવાસની જે સુરક્ષા જળવાઈ રહે તે માટે હવે આ કદમ ઉઠાવવામાં આવ્યું છે। આમ ભારતીય જનતા પાર્ટીના જે કેન્દ્રીય મંત્રી છે જીતેન્દ્ર સિંહ, તેમણે રાહુલ ગાંધી સાથે સંવાદ કર્યો હતો અને ત્યારબાદ આ ઘટનાક્રમ બન્યો છે। આમ ગઈકાલે કોકરોચ જનતા પાર્ટીએ જે સંસદ તરફ કૂચ કરી તેને લઈને પણ રાજકીય માહોલ ગરમાઈ ગયો હતો। ખૂબ મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ, લગભગ 50,000 જેટલા પ્રદર્શનકારીઓ હતા, સંસદના દ્વાર સુધી પહોંચી ગયા હતા અને ત્યારે પણ પોલીસ અને જે અર્ધલશ્કરી બળો છે તેમના દ્વારા ખૂબ મોટા પાયે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને ટીયર ગેસના છેલ છોડવામાં આવ્યા હતા અને હવે આજે કોંગ્રેસના સાંસદો અને કાર્યકરોએ પીએમ આવાસની બહાર ધરણા કર્યા છે। ત્યારે જોવાનું એ રહે છે કે હવે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો જે રાજીનામાનો મામલો છે તે હવે કઈ નવી દિશા પકડે છે। ગઈકાલે પણ અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાન વચ્ચે 3 કલાક સંસદ પરિસરમાં બંધ બારણે એક બેઠક થઈ હતી। જોવાનું એ રહે છે કે હવે સરકાર આ સમગ્ર મુદ્દે પોતાની શું પ્રતિક્રિયા આપે છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા। નમસ્કાર।